તો રામજી આમ હાથ ફેરવીને એમનો કે હાલે ભાઈ લખન ઊભો થઈ જા, હજી તો યુદ્ધનો ઘણા દિવસો બાકી છે ને તું પહેલે દિવસે જ પડી જા, આ કરવું શું? આમ ન કરી શકે રામજી. હે ધ્યાન દઈને સાંભળજો શબ્દો બધાને કહું છું. પણ મારા રામજી આ જગતના લોકોને માર્ગદર્શન આપે છે કે જ્યાં દવાની જરૂર પડે ને ત્યાં દવા જ હાલે, બાકી ત્યાં દુઆ નથી હાલતી. અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો. ઘણાય માતાજી ઉપર ભગવાન ઉપર ભરોસો રાખી અને એ રોગ છેલ્લી કક્ષાએ પહોંચી જાય છે, પછી ડોક્ટર શું કહે છે કે હવે મારું આમાં કામ નથી. માટે અંધશ્રદ્ધામાંથી નીકળો. તમને કાંઈ પણ બીમારી હોય બહેનો ભાઈઓ, ભલે તમે દુઆ અને દવા બે કરો, પણ પેલા ભગવાનને એ પ્રાર્થના કરવી કે હે પરમાત્મા, હે માં ખોડિયાર, હે માં કુળદેવી, અમને એવો સારો ડોક્ટર બતાવો કે અમારા રોગનું નિવારણ થઈ શકે. આ જોવો છો ત્યારે ભારતમાં માણસો ક્યાં ક્યાં સુધી જોવરાવા જાય કે મને આમ કરી દો, મને આમ કરી દો. બહેનો ભાઈઓ, થોડાક આ અંધશ્રદ્ધામાંથી બહાર નીકળવાની જરૂર છે. હવે સુષેણ વેદરાજનું કહેવાનું ઈ કે સૂર્ય ઉદય પહેલા સંજીવની જડીબુટી આવી જાય તો કદાચ લક્ષ્મણ બચી શકે. ત્યારે શ્રી રામ કહે કે મારે અયોધ્યાની કે સીતાજીની જરૂર નથી, મને તો લક્ષ્મણ જોઈએ. લક્ષ્મણ જ્યાં જશે ત્યાં હું જઈશ, કેમ કે લક્ષ્મણ મારી પાછળ પાછળ આવ્યો છે. લક્ષ્મણે મારા માટે બધુંય ત્યાગી દીધું છે. બેસી જાઓ બહેનો. બહેનો ભાઈઓ, આ કથાનો ભાવાર્થ મને તમને ઈ બતાવે છે, તમે ભાઈ ઉપર પ્રેમ રાખશો ને તો ભાઈ પણ તમારા ઉપર પ્રેમ રાખશે. એ ભાઈને છેતરશો ને તો ભાઈ પણ તમારી સાથે છળ કપટ કરશે. તમારા શરીરમાં જે પરમાત્મા છે તે તમારા ભાઈના શરીરમાં પણ વસેલા છે. એ શરીર જુદા જુદા છે પણ દેહ એક જ છે. મારા રામની લીલા સરળ છે. શ્રી રામ એ પરમાત્મા છે. મારા રામને માયાનો સ્પર્શ થતો નથી, પણ રામજીએ જગતના લોકોને મનુષ્ય ધર્મ બતાવવા માટે આ લીલા કરેલી છે. આ લીલા કરેલી છે. માટે ભાઈઓ અરે બહેનો ભાઈઓ પ્રેમ રાખજો. કથા એમ કે છે, ભલે આ કલિકાલની હિસાબે મકાન નાના હોય, બધાય ભાઈઓ એક સાથે ન રહી શકતા હોય, એક એરિયામાં રહેતા હોય તો સાંજે બધાય ભાઈઓને મોટા ઘરે જઈને ચા પાણી પીવા, એકબીજાના ખબર અંતર પૂછવા. આ કથા કે છે. આ કથા કે છે. ભરતજીનો પણ બહેનો ભાઈઓ રામજી જેવો પ્રેમ. ભરતજી પણ 14 વર્ષ ઉપવાસ કરે. ભરતજી કહે મારા શ્રી રામ વનવાસમાં કંદ મૂળ ખાય અને હું અનાજ ખાવ. એ સંતોના મંતવ્યે મારા ભરતજીની તપસ્યા શ્રી રામની તપસ્યા કરતા ચડતી છે. શું કામ? એ વનવાસમાં તપ કરવું સહેલું, રાજમહેલમાં તપ કરવું બહુ કઠણ. મારા રામજીની સેવામાં તો સીતાજી અને લક્ષ્મણજી છે, જ્યારે ભરતજી તો કોઈની સેવા લેતા જ નથી. વનવાસમાં શ્રી રામ દરબની પથારીમાં સૂઈ જાય, જ્યારે ભરતજી તો ધરતી ઉપર સૂઈ જાય છે. આવો બહેનો ભાઈઓ, ભાઈઓ ભાઈઓનો પ્રેમ છે. એ કથા સાંભળીને તમે પણ ભાઈ લક્ષ્મણ ભરત જેવો પ્રેમ રાખજો. ભાઈને કોઈ દિવસ છેતરશો નહીં, ભાઈની સાથે કોઈ દિવસ કપટ કરશો નહીં. નહીતર એક ભાઈ કથા સાંભળવા ગયા. આ ભાઈ કથા સાંભળીને કથાકાર મહારાજ પાસે આવીને કહેવા લાગ્યા, હે મહારાજ, મને એવો કોઈ મંત્ર બતાવો કે જે મંત્રથી મેં કરેલા કેસમાં મારી જીત થાય.
કથાકાર મહારાજ પૂછે છે કે તમે કોના ઉપર કેસ કર્યો? પેલા ભાઈ કહે કે મેં મારા ભાઈ ઉપર કેસ કર્યો. ત્યારે મહારાજ કહે કે શું તમારી બુદ્ધિ બગડી ગઈ છે? એ ભાઈ ઉપર કાંઈ કેસ કરી શકાય? બહેનો ભાઈઓ, જો તમારો મોટો ભાઈ રામ જેવો થાય તો નાના ભાઈને પણ લક્ષ્મણજી જેવું થઈ જવું. પરંતુ મોટો ભાઈ જ રાવણ જેવો થાય તો નાનો ભાઈ તો કુંભકર્ણ જેવો થવાનો જ છે ને. કથા સાંભળીને બહેનો ભાઈઓ, ભાઈઓમાં સંપ વધે એટલી ભાવના રાખજો. રામકથાનો એક બીજો પ્રસંગ બતાવું. શ્રી રામની સરળતાનો આ પ્રસંગ જોઈએ. શ્રી રામ વનવાસ જઈ રહ્યા. મારા રામજીને ગંગા પાર કરવાની અને નાવિકનો માલિક કેવટ શ્રી રામના ચરણ ધોયા પછી પોતાની નાવમાં બેસાડી રામજી, સીતાજી અને લક્ષ્મણજીને ગંગાના સામા કિનારે ઉતારે. એ બહેનો, કેવટને આપવા માટે મારા શ્રી રામ પાસે કાંઈ હોતું નથી. રામજી સંકોચ અનુભવે ત્યારે સીતાજી આ સમજી જાય. સીતાજી પોતાની આંગળી ઉપરની વીંટી ઉતારી અને શ્રી રામને કેવટને આપવા માટે આપે. શ્રી રામ તે વીંટી કેવટને આપવા લાગે ત્યારે કેવટ તે વીંટી લેવાની ના પાડે. કેવટ કહે, હું ગરીબ છું, છતાંય કોઈ ગરીબ, કોઈ સાધુ સંત, કોઈ તપસ્વી આવે, હું એની પાસેથી મજૂરી લેતો નથી. તમારી પાસેથી પણ હું મજૂરી નહીં લઉં. શ્રી રામ કેવટને સમજાવતા કહે કે આ મજૂરી નથી, પણ હું તને પ્રેમથી પ્રસાદ આપું છું, તારે તે લેવો જોઈએ. શ્રી રામ સમજે છે કે આ કેવટ ગરીબ છે, કેવટને આ વીંટી કામમાં આવશે. ત્યારે કેવટ બે હાથ જોડી શ્રી રામને કહે કે આજે પ્રસાદ લેવાનો દિવસ નથી, એ મારા માલિક ઉઘાડા પગે ચાલે, પણ 14 વર્ષનો વનવાસ પૂરો કર્યા પછી પાછળ વળતા મને સેવાનો લાભ આપજો અને આપના રાજ્ય તિલક પછી આપને જે યોગ્ય લાગે તે મને આપજો. આજ તો આપની પાસેથી હું કશું લઈશ નહીં. બહેનો ભાઈઓ, સીતાજીની આંખમાં આંસુ આવી ગયા. કેવટની ભાવના જોઈ. કેવટ અભણ છે, ગરીબ છે, પણ કેવટનું હૃદય ગંગા જળ જેવું પવિત્ર અને શુદ્ધ છે. ટૂંકમાં કહું, રાવણને માર્યા પછી શ્રી રામ, સીતાજી, લક્ષ્મણજી વાનર મિત્રો સાથે પુષ્પક વિમાનમાં લંકાથી અયોધ્યા આવે છે. ધામે ધૂમથી પ્રજા રામનું સ્વાગત કરે. ભગવાન રામનો રાજ્ય તિલક કરવામાં આવે. મોટો દરબાર ભણાણો. અનેક દેશના રાજાઓ, ઋષિઓ, મુનિઓ, દેવો આવ્યા અને બધા શ્રી રામને ભેટ આપે. જયકાર થઈ રહ્યો છે. રાજા રામચંદ્ર ભગવાન કી. સોનાના સિંહાસન ઉપર શ્રી રામ બેઠેલ અને તે વખતે શ્રી રામ ચારેય બાજુ નજર નાખે છે. ત્યારે સીતાજી શ્રી રામને પૂછે કે તમે કોને શોધો છો, કોને જોવો છો? ત્યારે શ્રી રામ કહે, આ બધાય મારા દર્શન કરવા માટે અહીં આવ્યા, પણ મારે જેના દર્શન કરવા તે તો અહીંયા દેખાતો જ નથી. આથી સીતાજીને આશ્ચર્ય થાય કે એવો તો કોણ ભાગ્યશાળી કે જેના દર્શન માટે ભગવાન આતુર. ત્યારે શ્રી રામ, બહેનો ભાઈઓ, સીતાજીને કહે કે આપણે વનવાસ જઈ રહ્યા હતા ત્યારે કેવટે પોતાની નાવમાં આપને બેસાડીને ગંગા પાર કરાવી હતી. તે વખતે કેવટે કહેલું કે આપના રાજ્ય તિલક પછી મને પ્રસાદ આપજો. તેવી કેવટ અહીંયા દેખાતો નથી. બહેનો ભાઈઓ, શ્રી રામ બધાનું સ્વાગત કર્યા બાદ
શૃંગેરપુરના રાજા ગુહકને બોલાવી અને કેવટને આપવા અનેક આભૂષણો અને વસ્ત્રો અને સોનાના દાગીના, સાચા હીરાના મોતી મોકલી આપે છે. આ પ્રસંગ ઉપર બહેનો ભાઈઓ એ આપણે ભાવ જોવાનો છે કે દુઃખમાં કોઈએ આપણી મદદ કરી હોય ને એ મદદને કોઈ દિવસ ભૂલવી નહીં. એ કોઈનો ઉપકાર ભૂલશો નહીં. કોઈ સમયે આપણી કોઈએ થોડી સેવા કરી હોય એ સેવાને યાદ રાખજો, અને સમય સારો આવે તો તે ઉપકારનો બદલો અવશ્ય ચૂકવજો. પરમાત્મા મનુષ્યને સુખ સંપત્તિ આપે ત્યારે મનુષ્યને ઉપકારનો બદલો વિવેકથી પાછો વાળવો જોઈએ. એ હૃદય શ્રી રામ જેવું સરળ રાખજો. જેનું હૃદય સરળ છે તેના હૃદયમાં પરમાત્માનો વાસ હોય. છળ કપટ ન કરવું. કપટ કરવાથી હૃદય વાકું થઈ જાય. કપટ કરવાથી કદાચ થોડોક લાભ થશે, પણ કપટ કરનારને શાંતિ કોઈ દી મળતી નથી. મારા શ્રી રામ અતિ સરળ છે, તેથી બહેનો ભાઈઓ, રામ રાજ્યમાં પ્રજા અતિ દુઃખી છે, સુખી છે. રામ રાજ્યમાં પ્રજા અતિ સુખી છે. માતા સીતાએ અને શ્રી રામે ઘણું દુઃખ સહન કર્યું, અને આમે બહેનો ભાઈઓ જે અતિ સરળ હોય ને એ લોકો બહુ ત્રાસ આપે છે. બહુ ત્રાસ આપે છે. તેથી તો કૃષ્ણ અવતારમાં ભગવાન થોડાક વાકા થયા. આથી બાકે બિહારી કહેવાના. શ્રી કૃષ્ણ યોગી સાથે યોગી, ભોગી સાથે ભોગી, બાળક સાથે બાળક અને સંન્યાસી સાથે સંન્યાસી બને. જ્યારે પોતાની સોનાની દ્વારકા ડૂબતી દેખે ત્યારે શ્રી કૃષ્ણ કહે કે આ જગત અસત્ય છે. એમ કહે. મારા સુખદેવજી મહારાજ શ્રી કૃષ્ણ લીલામાં એટલા તો પાગલ બન્યા કે એમની લંગોટી છૂટી ગઈ છે. શ્રી કૃષ્ણ બહેનો ભાઈઓ ભોગી નથી, યોગી છે. કૃષ્ણ લીલામાં શુદ્ધ પ્રેમ છે, જ્યારે શ્રી રામની લીલામાં શુદ્ધ મર્યાદા છે. શ્રી કૃષ્ણએ તે સમજાવી શકે કે હું કેમ ચાલો અને શ્રી રામની મર્યાદાનું પાલન કરો. બહેનો ભાઈઓ, અતિ સરળતાને લીધે સીતાજીને અને રામજીને ઘણું દુઃખ સહન કરવું પડ્યું છે. સીતા માતા સર્વગર્ભા છે. શ્રી રામે નગર ચર્ચા જાણવા માટે એક દૂત રાખે. આ દૂત નગરમાં રાત્રે ફરે અને નગરના લોકોનું નિવેદન સાંભળે છે, છુપાય. અને બીજે દિવસ સવારે આ દૂત રામજીને નગરનો અહેવાલ આપે છે. દૂત આવી અને શ્રી રામને કહે કે પ્રભુ, ઘણા લોકો તમારી નિંદા કરે છે કે રાવણના ઘરમાં સીતાજી ઘણા દિવસ રહેલ, આથી લોકો શંકા કરે છે. જો બહેનો ભાઈ, આ જગતના લોકોએ સીતાજીને પણ હક નથી લેવા દીધું. શ્રી રામ રાજધર્મને બહેનો ભાઈઓ પહેલું સ્થાન આપ્યું, જ્યારે પત્ની ધર્મને ગૌણ સ્થાન આપ્યું. યાદ રાખજો, રાજાની ગાદી રાણીને રાજી રાખવા નહીં, પણ પ્રજાને રાજી રાખવા માટે છે. શ્રી રામ જાણે છે કે સીતાજી નિર્દોષ છે, મહાન પ્રતિવર્તા છે. સીતાજી ઉપર આ ખોટું કલંક ચડાયું છે, પણ લોકો ગમે તેમ શંકા કરે છે, ગમે તેવું બોલે છે. અને આમે જે માણસ જેવા હોય ને તેવા ભાવથી એ બીજાને જોવે છે. એ લોભિયાને બધાય લોભિયા જ દેખાય, અને કામીને બધાય કામી જ દેખાય. બહેનો ભાઈઓ, સીતા માતાનું સ્મરણ કરવાથી આપણું હૃદય પવિત્ર થાય. પણ એક અધર્મ જીવ માતાજી વિશે ગમે તેમ બોલે. આ જીવે માતાજીની નિંદા કરી. હવે આ ધોબીને મૃત્યુ દંડની સજા કરવી જોઈએ ને.
નતર લંકાના યુદ્ધ પછી સીતાજીએ પોતાની પ્રતિવ્રતા સાબિત કરવા અગ્નિમાં પ્રવેશ કરેલ, ત્યાં બધાય દેવો અને ઋષિઓ આવીને કબૂલ કરે છે કે સીતાજી મહાન પ્રતિવ્રતા છે. છતાંય મૂર્ખાઓ ગમે તેમ સીતાજી વિશે બોલે છે. શ્રીરામ સરળ છે. જેણે સીતાજીની નિંદા કરી છે ને એને બહેનો ભાઈઓ મારા રામ સજા નથી કરતા. શ્રી રામ વિચાર કરે કે અમે બે દુઃખ સહન કરશું, અમારા માથે આ કલંક મૂકશું, આનો એક જ રસ્તો છે કે હું સીતાજીનો ત્યાગ કરું. શ્રી રામ બહેનો ભાઈઓ લક્ષ્મણજીને બોલાવીને કહે કે લખન, તારે મારું એક કામ કરવાનું. લખન, અયોધ્યાના લોકો ગમે તેમ બોલે, આથી મેં તારા ભાભીનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો. લક્ષ્મણજી આ સાંભળી અને ચોંકી જાય. લક્ષ્મણજીને ગુસ્સો થયો. લક્ષ્મણજી કહે કે સીતાજી મારી માં છે, મારી માં માટે આવું બોલનારને હું મારીશ, હું એને સજા કરીશ. એ બેસી જાઓ બેન, ચાલુ કથા એ બહુ ડિસ્ટર્બ ન કરતા હોય ને, કે હું કથા રોકી દઈશ એટલી વાર. ચાલુ કથા ડિસ્ટર્બ ન કરો, બધાને મારી વિનંતી. ભલે મોડા આવો તો ત્યાં જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાવ, પછી આગળ આવવાનો બહુ ભાવ ન રાખો. બધાને મારી પ્રાર્થના, કથાની મર્યાદા છે, મર્યાદા ન તોડો. લક્ષ્મણજી કે હું એને સજા કરીશ, મારીશ. રામજી કહે તું કોને મારીશ? ઘણા લોકો બોલતા નથી અને ઘણા લોકો બોલે છે. મેં પ્રજાને રાજી રાખવા માટે લખન આ નિર્ણય લીધો છે. ત્યારે લક્ષ્મણજી શ્રી રામજી સમક્ષ હાથ જોડીને કહે, ભાઈ આ કામ મારાથી નહીં થાય. ભાઈ આ કામ તમે બીજા કોઈને સોંપો. ત્યારે શ્રી રામ કહે કે ભાઈ તારા વગર આ કામ બીજું કોઈ કરી શકે તેમ નથી. બહુ વિચારપૂર્વક આ નિર્ણય મેં લીધો છે. લખન મારી આજ્ઞા છે, તારે આ કામ કરવું પડશે. લખન વધારે બોલીશ નહીં. લક્ષ્મણજી મૌન, કારણ કે પેલા નાનો ભાઈ મોટા ભાઈની સામે બોલતા નહીં. અને બહેનો ભાઈઓ, સેવક ધર્મ બહુ કઠણ છે. સેવક થાવું એ સહેલું છે, પણ જીવનભર સેવક રહેવું ને એ કઠણ છે. સેવક કોણ થઈ શકે? જે મનને પ્રભુને દઈ દે ને સેવક થઈ શકે. સેવકને મન હોતું નથી, એ માલિકની ઈચ્છા, એ સેવકની ઈચ્છા. આજ લક્ષ્મણજીની ઈચ્છા નથી, છતાંય લક્ષ્મણજીને આ કામ કરવું પડે છે. રામજીએ લક્ષ્મણજીને કહેલ કે સીતાજીને તું રસ્તામાં કાંઈ કહીશ નહીં, મૌન રહેજે. પછી લક્ષ્મણજી સીતાજીને રથમાં બેસાડી લઈ જાય. શ્રી રામની આજ્ઞાથી લક્ષ્મણજી રસ્તામાં મૌન રહે. સીતાજી એમ સમજી જાય કે લક્ષ્મણજી વનમાં ફરવા જવાની ઈચ્છા શ્રી રામ સમક્ષ વ્યક્ત કરે. તેથી લક્ષ્મણજી મને વનમાં ફરવા લઈને જાય. બહેનો ભાઈઓ, ઘોર જંગલમાં રથ આવે. લક્ષ્મણજી નીચે ઉતરે, જેથી સીતાજી પણ રથમાંથી નીચે ઉતરે. હવે લક્ષ્મણજીથી રેવાતું નથી. લક્ષ્મણજી બાળકને મારફેક ઢુસકે ઢુસકે રડવા લાગે છે. ને તો લક્ષ્મણજી મહાન વીર છે, પણ લક્ષ્મણજી આજે બાળકની જેમ રડે છે. સીતાજી કાંઈ જાણતા નથી. સીતાજી લક્ષ્મણજીને પૂછે કે લક્ષ્મણજી તમને શું થાય છે? તમે કેમ રડો છો? લક્ષ્મણજી વંદન કરીને કહે, માતા મારે આ કામ નહોતું કરવું, છતાંય હું સેવક છું, મારા માથે ફરજનો ભાર મૂકેલો, એટલે મારે આ નિભાવવો પડે. માં
અયોધ્યાના લોકો ગમે તેમ તમારા માટે બોલે, તેથી શ્રી રામે તમારો ત્યાગ કર્યો છે. આ સાંભળી સીતાજી ચોકી જાય, આકુળ વ્યાકુળ થાય, છતાંય ધીરજ રાખીને સીતાજી લક્ષ્મણજીને કહે કે આમાં એમનો મારા ઉપર અનહદ પ્રેમ છે. લક્ષ્મણજી, હું જાણું છું તેઓ કોઈ દિવસ મારો ત્યાગ ન કરે. આ તો પ્રજાને રાજી રાખવા માટે એમણે આ કરે, અને તેઓ જે કાંઈ કરશે તે યોગ્ય હશે. લક્ષ્મણજી, રામે મારો ત્યાગ કર્યો તેનું મને દુઃખ નથી, પણ મને રામજીની ચિંતા થાય. હવે મારા રામની સેવા કોણ કરશે? તેઓ કોઈ સ્ત્રીની સામે આંખ ઊંચી કરીને જોતા નથી, કોઈ સ્ત્રીનો પશ કરતા નથી. લક્ષ્મણજી, આજ દિન સુધી મેં કોઈને કહેલ નથી. આજે હું તમને ન છૂટકે કહું છું કે રાત્રે હું એમના ચરણની સેવા કરું ત્યારે એમને નીંદર આવે. આ એમની રોજની ટેવ. મારા રામને હવે નિરાતે નીંદર નહીં આવે. મારા વિયોગમાં તેઓ બહુ દુઃખી થશે. એ લક્ષ્મણજી, તમે મારી ચિંતા કરશો નહીં, તમે શ્રી રામને સાચવજો, શ્રી રામની સેવા કરજો. એક ક્ષણ પણ તમે શ્રી રામથી વિખૂટા પડશો નહીં. ખરેખર બહેનો ભાઈઓ, રામ વિયોગ જેવું બીજું કોઈ દુઃખ જ નથી. એ રામજી જ્યારે વનવાસમાં ગયા ત્યારે દશરથ રાજા 6 વાર રામ બોલ્યા, રામ 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 રામ. અને દશરથજીના પ્રાણ રામમય હતા. સીતાજી આગળ કહે છે, એ જો બેન, સીતાજી કહે, હે લક્ષ્મણજી, હું બધું સહન કરીશ, પણ આત્મહત્યા નહીં કરું. યાદ રાખજો બહેનો ભાઈઓ, મનુષ્યને અવતાર સહન કરવા માટે મળે છે, અને દુઃખને જે સહન નથી કરી શકતા અને આત્મહત્યા કરે છે ને, એને અનેક વર્ષો સુધી બહેનો ભાઈઓ પ્રેત થઈને ભટકવું પડે છે. ગમે એવો દુઃખનો પ્રસંગ આવે, ભગવાનનો આશરો લેવો, પણ આત્મહત્યા ક્યારેય ન કરવી. સીતાજી કહે, હું આત્મહત્યા નહીં કરું, કારણ હું સગર્ભા છું. સૂર્ય વંશનું તેજ મારા ઉદરમાં છે. હું મારા બાળકોને મોટા કરીશ. ફક્ત લક્ષ્મણજી, મને દુઃખ એ વાતનું થાય કે જંગલમાં કોઈ સાધુ સંત મને પૂછશે કે તમારા પતિએ તમારો ત્યાગ શા માટે કર્યો, તે વખતે હું એને શું ઉત્તર આપીશ? સીતાજી આમ કહી અને રડવા લાગે છે. સીતાજી ને ધીરજ આપતા લક્ષ્મણજી કહે કે માતાજી, નજીકમાં વાલ્મીક ઋષિનો આશ્રમ છે. વાલ્મીકજી તમારા પિતાના મિત્ર છે. માં, હું ફરીથી આપના દર્શન કરવા માટે આવીશ. માં, મને જવાની રજા આપો. લક્ષ્મણજી બહેનો ભાઈઓ સીતાજીને દંડવત કરી અને પાછા વળે છે. એ એકલા પડેલા સીતાજી વ્યાકુળ થાય. સીતાજી રડવા લાગે, ત્યાંના પશુ પક્ષી પણ રડવા લાગે, અને વાલ્મીકજીને ખબર પડે કે જંગલમાં કોઈ સ્ત્રી રડે. વાલ્મીકજી દોડતા ત્યાં પહોંચે. વાલ્મીકજી સીતાજીને ઓળખીને કહેવા લાગે, દીકરી, હું સર્વે જાણું છું, હું તારા પિતાનો મિત્ર છું. પિતાનો મિત્ર કહ્યું એટલે બહેનો ભાઈઓ સીતાજીને એમના પિતા જનક રાજા યાદ આવ્યા. એ બહેનો ભાઈઓ, આપણા ભારતની 2 શક્તિ એવી છે કે એના પિયરે ક્યારેય ગઈ નથી. સીતાજીના લગ્ન થયા ને બહેનો ભાઈઓ, એ પ્રેમથી રાજી ખુશીથી પણ જનક રાજાને ક્યારે મળવા નથી ગયા જનકપુરીમાં.
અને બીજી શક્તિ માં ગંગા વિષ્ણુ ભગવાનના ચરણોમાંથી આવી, હજી માં ગંગા પાછી ગઈ નથી. આ બે શક્તિ એવી છે. અને અત્યારે સાસુમાં પુત્ર વધુને હવારમાં કદાચ વેલા જગાડે કામ હોય અને પુત્ર વધુ મોઢું ચડાવે અને હવારમાં જ સુટકેસ ભરે અને પિયરે જતી રહે. આપણા સંસ્કાર નથી બહેનો, યાદ રાખજો. આપણા સંસ્કાર નથી. સીતાજીનું ચરિત્ર જીવનમાં ઉતારજો યુવા દીકરીઓ. એટલે તો હું રોજ કહું છું કે યુવા દીકરીઓને કથામાં આવવાની બહુ જરૂર છે, યુવા દીકરાઓને કથામાં આવવાની બહુ જરૂર છે. વાલ્મીકજી સીતાજીને સમજાવી અને પોતાના આશ્રમમાં લઈને આવે. થોડા સમય પછી આશ્રમમાં સીતાજીએ બે બાળકો થયા. એમના નામ રાખ્યા લવ અને કુશ. બહેનો ભાઈઓ, સીતાજીને એવું દુઃખ હતું. એક બાજુ રાજાની દીકરી અને બીજી બાજુ અયોધ્યાના રાજાની અર્ધાંગલી. છતાંય સીતાજીને બહેનો ભાઈઓ લવ કુશને બાળોટિયા કરવા માટે સારું લુગડું નહોતું. એ ખાખરાના પાનના સીતાજીએ બાળોટિયા કર્યા. એ હારું પારણું ન મળ્યું ત્યારે વડની વડવાઈ તોડી અને એના પારણા સીતાજીએ બનાવ્યા છે. અત્યારે સમાજમાં હું જોઉં છું કે કોઈ પણ દીકરી સાસરે ગઈ એ લાખ રૂપિયાના એના લાડવા થાય છે, છતાંય અમે વ્યક્તિને વગોડા મારે છે. આ સમજણ શક્તિ ઓછી થઈ, કથા જીવનમાંથી ઓછી થઈ. એટલે આવું સીતાજીને બહેનો ભાઈઓ દુઃખ હતું. વાલ્મીકજી બે ભાઈઓને રામાયણ ભણાવે છે. બહેનો ભાઈઓ, સમાજોની બે બાજુ બોલે છે. શ્રી રામે સીતાજીનો ત્યાગ કર્યો તે કેટલાકને ગમ્યું નથી, જ્યારે કેટલાક લોકોને ગમ્યું છે. રામ રાજ્યમાં બધાને સુખ શાંતિ અને આનંદ, પણ કોઈ સીતાજીનો કે રામનો વિચાર કરતું નથી. શ્રી રામ એકલા રાજમહેલમાં, જ્યારે સીતાજી એકલા વાલ્મીક ઋષિના આશ્રમમાં. કોઈ શ્રી રામને જઈને એમ કહેતું નથી કે તમે સીતાજીને તેડી લાવો, નહીતર અમે અન્ન જળનો ત્યાગ કરશું, કા અમારા પ્રાણ ત્યાગી દેશું. કોઈ આવું નથી કહેતું. પણ એક દિવસ રાજ દરબારમાં વશિષ્ઠ ઋષિ આવે. બધા એને વંદન કરે, રામજી પણ વંદન કરે. વશિષ્ઠ ઋષિ પૂછે છે કે સીતાજી ક્યાં રામ? તે કેમ નથી દેખાતા? તમને બંનેને સિંહાસન ઉપર બેઠેલા જોવાની મારી ઈચ્છા. ત્યારે શ્રી રામ વશિષ્ઠના ચરણ પકડીને કહે, બાપજી, જે કાંઈ થયું છે તે વિચારપૂર્વક કર્યું છે અને આપના આશીર્વાદથી બધું સારું થવાનું છે. આ બાબતમાં આપ મને કાંઈ કહેશો નહીં તેવી વિનંતી કરું છું. પણ આ તો સંત હૃદય છે ને. એટલે વશિષ્ઠ ઋષિ કહે, રામ, રાજાને યજ્ઞ કરવો જોઈએ, કેમ કે યજ્ઞ એ પ્રજાના સુખ અને શાંતિ માટે છે. બહેનો ભાઈઓ, શ્રી રામને યજ્ઞ કરવો. શ્રી રામ વશિષ્ઠ ઋષિની સલાહ લે ત્યારે વશિષ્ઠ ઋષિ કહે, એકલો પુરુષ કે એકલી સ્ત્રી યજ્ઞમાં બેહી નથી શકતા. યજ્ઞમાં પતિ પત્ની સાથે બેસવું પડે. પૂજામાં તમે એકલા બેહી શકો બહેનો ભાઈઓ. વશિષ્ઠ ઋષિ કહે, આપ સીતાજીને લઈને આવો તો આ કામ સરળ થાય. ત્યારે શ્રી રામ હાથ જોડીને આ બાબતમાં ઇનકાર કરે. હવે નજીકમાં બેઠેલ એક ગોર મહારાજ બીજા લગ્નનું સૂચન આપે. ત્યારે શ્રી રામ તેના માટે ઇનકાર કરે, કારણ કે મારા રામે તો બહેનો ભાઈઓ એક જ પત્ની વ્રત રાખેલું છે. ત્યારે વશિષ્ઠ ઋષિ કહે, તો પછી તમને યજ્ઞ કરવાનો કોઈ અધિકાર નથી.
છેલ્લે શ્રી રામે બહેનો ભાઈઓ વશિષ્ઠજીને પૂછ્યું કે યજ્ઞમાં સીતાજીની પ્રતિમા બનાવી રાખી તો? ત્યારે વશિષ્ઠ ઋષિએ અનુમતિ આપી કે ચાલે. પછી બહેનો ભાઈઓ સીતાજીની સોનાની મૂર્તિ બનાવવામાં આવે છે. અને આ યજ્ઞનું નિમંત્રણ અનેક રાજાઓ, મુનિઓ, ઋષિઓ અને બ્રાહ્મણોને મોકલાવવામાં આવે. આવું નિમંત્રણ વાલ્મીક ઋષિને પણ મોકલાયું. વાલ્મીક ઋષિ લવ અને કુશને લઈ અને અયોધ્યામાં આવે છે. 7 વર્ષના બંને ભાઈઓ રામાયણનું સુંદર ગાન કરે. બધા ઋષિ મુનિઓ અને પ્રજાનું આ ગાન સાંભળીને દિલ ડોલી ઉઠ્યું. શ્રી રામને કાને આ વાત પહોંચી. શ્રી રામ વાલ્મીકજી સાથે બંને બાળકને સભામાં બોલાવે અને બધા ઋષિ મુનિઓ, રાજાઓ અને પ્રજા સમક્ષ લવ અને કુશ રામાયણની કથાનો આરંભ કરે. આ કથા 24 દિવસ ચાલે. દરરોજ 20 હપ્તાની કથા છે. શ્રી રામ પણ કથા તન્મય થઈ અને સાંભળે. કથાની શરૂઆતમાં લવકુશ કહે, અમે એક મહાન પ્રતિવર્તા સ્ત્રીની કથા કહીએ છીએ. લવકુશ એવું જણાવે છે. બધાએ લવકુશને વડીલો અયોધ્યાના ટગર ટગર જોવા લાગે અને અંદરો અંદર વાતું કરે છે કે હે રામ લક્ષ્મણ જ્યારે નાના હતા ત્યારે આ લવકુશ જેવા જ લાગતા કે નહીં? હા હા. હવે લવકુશ શ્રી રામના દરબારમાં બહેનો ભાઈઓ રાજ્ય તિલક સુધીની કથા કરે. ત્યાર પછી કથા સાંભળવા શ્રી રામ બતાવે. ત્યારે લવકુશ કહે, અમારા ગુરુદેવની આજ્ઞા કે રાજ્ય તિલક સુધીની કથા કરવાની. પછી લવકુશ કથા કરતા હોય બહેનો ભાઈઓ, ત્યારે શ્રી રામ સિંહાસન છોડી નીચે બેસે. હવે એક વખત શ્રી રામ લક્ષ્મણજીને કહે, લખન, આ બાળકોને જોતા હું ધરાતો નથી. લખન, આ બાળકોને જોયા જ કરું. લખન, મારે આ બાળકોને મળવું છે. પછી લક્ષ્મણજી બહેનો ભાઈઓ લવકુશને રામજી પાસે લાવે છે. શ્રી રામ લવકુશને સોનાના ચાંદીના દાગીના આપે છે ઇનામ તરીકે. ત્યારે લેવાનો ઇનકાર કરે છે. લવકુશ કહે કે અમારા ગુરુદેવની આજ્ઞા, કથા કરો, કોઈ કાંઈ આપે તો લેશો નહીં. અમે તો જંગલમાં રહી કંદમૂળ ખાઈએ, અમારે આ બધું શું કામ? શ્રી રામ લક્ષ્મણજી મારફત લવકુશના માતા પિતા કોણ છે તે જાણવાનો પ્રયત્ન કરે. બહેનો ભાઈઓ, ત્યારે લવકુશ કહે કે ધર્મનો નિયમ છે કે સાધુને કે સંતોને કે બ્રહ્મચારી સંતોને માતા પિતા વિશે કે ઘર બાબતનું કોઈ દી પૂછવું ન જોઈએ. અને શ્રી રામ તો ધર્મની મર્યાદા જાણે છે. આથી શ્રી રામને આવો સવાલ પૂછવો ન જોઈએ. વિચાર કરો બહેનો ભાઈઓ, મારા રામે આખા જગતને મર્યાદા બતાવી. આજ લવકુશ શ્રી રામને ધર્મ મર્યાદા બતાવે છે. પછી વાલ્મીક ઋષિ સાથે લવકુશ આશ્રમે આવે. લવકુશ સીતાજીને બધી વિગત કહે છે. માં, રામ નામે એક રાજા છે. માં, ઈ યજ્ઞ કરે છે, પણ માં તમારા જે વિજ સોનાની આબોહૂબ મૂર્તિ રાખેલી છે. ત્યારે સીતાજીને ખાતરી થઈ કે રામજીએ મારો ત્યાગ નથી કર્યો. બહેનો ભાઈઓ, શ્રી રામ છેલ્લો યજ્ઞ નૈમિષારણ્યમાં કરેલ. આ યજ્ઞમાં આ વાલ્મીક ઋષિ પણ ત્યાં ગયેલ. વાલ્મીક ઋષિ સભામાં જાહેર કરે કે સીતાજી મહાન નિર્દોષ છે, મહાન પ્રતિવર્તા છે. આ સાચું ન હોય તો મારી હજારો વર્ષોની તપસ્યા વ્યર્થ જાય. વાલ્મીકજી આવી આવેશમાં આવી અને પ્રજાને પણ ખૂબ સંભળાવે અને શ્રી રામને ઠપકો આપે. ત્યારે શ્રી રામ વાલ્મીકજીના ચરણ પકડીને કહે કે બાપજી, આમાં મારો દોષ નથી. કલંક દૂર કરવાના હેતુથી મેં આ પગલું લીધું અને અયોધ્યાની પ્રજાને ખાતરી થઈ જશે તો સીતાજીને સ્વીકારવા
હું તૈયાર છું. વાલ્મીકજી બહેનો ભાઈઓ ત્યાંથી પાછા આવી અને સીતાજીને રાજમહેલમાં જવા સમજાવે. ઘડીક વાર બેસીજો બેનો. સીતાજી વ્યાકુળ થાય છતાંય ધીરજ રાખીને કહે કે મારા પતિ દેવની આજ્ઞાનું હું પાલન કરીશ, હું આવીશ. પછી વાલ્મીક ઋષિ શ્રી રામ પાસે જઈ સીતાજીને રાજ દરબારમાં લાવવાનો દિવસ નક્કી કરે. બહેનો આ માટે મોટો દરબાર ભરાણો. વાલ્મીકજી સીતાજીને લઈને આવે. સીતાજી બે હાથ જોડીને બધાને વંદન કરે. સીતાજીનું શરીર સુકાઈ ગયું છે. સીતાજીને જોઈ અને લોકો દુઃખી થવા લાગ્યા. સીતાજીની પાછળ લવ કુશ ચાલતા ચાલતા આવે. જે સ્થળે પહોંચવાનું ત્યાં પહોંચ્યા અને સીતાજી આંખ બંધ કરી બે હાથ જોડી અને ધરતી માતાને સંબોધતા કહે, મન વચન કર્મથી મેં પ્રતિવર્તા ધર્મનું પાલન કર્યું છે, પર પુરુષનું કદી સ્મરણ કર્યું નથી. જો રામજીએ મારો ત્યાગ કર્યો છતાં મેં શ્રી રામ પ્રત્યે કદી કુભાવ રાખ્યો નથી. જો હું આ સત્ય કહેતી હોય તો હે ધરતી માતા, મને તમારા ખોળામાં લઈ લ્યો, મને તમારા ખોળામાં લઈ લ્યો. ત્યાં ધરતી માતા ફાટ્યા, મોટો ધડાકો થયો અને સોનાનું સિંહાસન બહાર આવે છે અને અવાજ આવે છે કે માતાજી, હવે તમે અહીંયા રહેવા યોગ્ય નથી, અંદર પધારો, અંદર પધારો. સીતાજી સિંહાસનમાં બેસી અને અદૃશ્ય થયા છે. બોલો જગદંબા સીતા મૈયા કી. બહેનો, યુવા દીકરીઓ, સીતાજીએ આ જગતની દરેક સ્ત્રીને સ્ત્રી ધર્મ બતાવવા માટે શક્તિનું સ્વરૂપ ધારણ કરીને આવેલી માં જગદંબા. આટલું દુઃખ હતું બહેનો, યુવા દીકરીઓ, સીતાજીને, છતાંય કોઈ દી જનક રાજાને ફરિયાદ નથી કરી, વાલ્મીક ઋષિને ફરિયાદ નથી કરી, કે રામજીને ફરિયાદ નથી કરી. આજ હું જોઉં છું આપણા ભારતની દીકરીઓ, બહેનો, ભાઈઓ, એ બકાલું લેવા જાય ને તોય 4 વ્હીલ અને એક્ટિવા ગાડી લઈને જાય. તોય અમુક દીકરીઓ હું કે મારે સાસરવેલમાં દુઃખ છે, સાસરવેલમાં દુઃખ છે. આનાથી સુખ કેવું હોય? નહીતર આપણી પેલાની માતાઓ બપોરે 12 વાગે વાડીએ ભાત દેવા જાતી, અને 4 વાગે પેલાની માતાઓ ઉઠતી. એટલું તો દુઃખ તો અત્યારની દીકરીઓ નથી ને. અને અત્યારની આ કળી કાળમાં તો સ્ત્રીનો યુગ છે. માટે થોડું થોડું સહન કરતા જજો. સીતાજીનું ચરિત્ર યાદ રાખજો. અહીંયા આપણે સીતાજી ચરિત્રને વિરામ આપી, આમે 5 મિનિટનો વિરામ આપી આગળ જે ભગવાન દર્શન કરાવશે કથાનું એ આપણે પ્રેમથી બધા